નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે પર બાપુનગર પાસે મુખ્ય માર્ગ પર ગટરનું દૂષિત પાણી ફરી વળ્યા। વાહનો સ્લીપ થતા વાહન ચાલકોને ઈજા। ભરૂચમાં સેફટી વગર 65 ફૂટ ઊંચી પાણીની ટાંકીનું કલર કામ કરતા કામદાર જીવન જોખમે કામ કરતા શ્રમિકો। સુપરવાઇઝરે કહ્યું, કંઈ થઈ જાય તો મરી જવાના, શું કરવાનું। દાઢના ઓપરેશન બાદ મહિલાનું મોત, તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ। રાજપીપળામાં કારમાઇકલ પુલ પાસે પીવાના પાણીનો વેડફાટ, પાણીના સમ્પ લીકેજ હોવાના કારણે ઘણા દિવસોથી 24 કલાક પાણીનો ફુવારો ઉડી રહ્યો છે। ચક્ષુદાન અને દેહદાન, ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશને વધુ એક ચક્ષુદાન અને દેહદાન પ્રાપ્ત થતા ભરૂચની કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજને અર્પણ। જંબુસર નગરપાલિકાની જનરલ સભા યોજાઈ, મોટાભાગના વિકાસ કામોને સર્વાનુમતે મંજૂર કરાયા। ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જૂના નેશનલ હાઈવે નંબર 8 પર બાપુનગર પાસે ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે, જેના કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકો માર્ગ પર પટકાય છે। પાણીના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે, જેના કારણે બાઇક સવારને ઈજા પણ પહોંચે છે। આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી। છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અંકલેશ્વરથી ભરૂચને જોડતા આ માર્ગથી રોજના સેંકડો વાહન ચાલકો પસાર થાય છે। જેઓએ અકસ્માતનો ભોગ બનવું પડે છે, ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। મારું નામ યુસુફ સિકંદર ગરસિયા, હું અહીંનો રહેવાસી છું। આપણે ભરૂચથી અંકલેશ્વર જતા રોડ ઉપર આ માર્ગના ઉપર પાણીનો ઘણો બધો સમસ્યા છે। આજે 15 દિવસથી જે ગટરનું પાણી રોડ ઉપર આવે છે, જેના કારણે જેડીસી માંથી નીકળેલા જે બી આપણા વ્યક્તિગત છે વાહનો, તે ગાડી વાળા સ્લીપ મારે છે અને 15 થી 20 ગાડી દરરોજની પડે છે અને એનું કોઈ સુધાર કારણ કરવું નથી। અત્યાર સુધી પ્રશાસન તરફથી બી કોઈ જાતનો આનો એક્શન લેવામાં આવ્યો નથી અત્યાર સુધીમાં, જેના કારણે ઘણા લોકોને આ બધી વસ્તુની તકલીફ પડે છે, બરાબર। અને બીજી વસ્તુ કે આ વસ્તુનો જલ્દથી જલ્દ આનો એક્શન લેવામાં આવે। ઘણા લોકોને બહુ ઈજા થાય છે, આના લીધે બહુ લોકોને વાયદી કર્યું છે, અત્યાર સુધી કોઈ કંઈક એક્શન લીધું નથી। આ તથા સરકાર તરફથી અમે વિનંતી કરીએ છીએ કે આ વસ્તુનો જલ્દીથી જલ્દી આનો નિરાકરણ કરવામાં આવે। ભરૂચ નગરપાલિકાની ડુંગરી વિસ્તારની પાણીની ટાંકીના કલર કામગીરી કરતા 2 કામદારો જીવના જોખમે કામગીરી કરતા કેમેરામાં કેદ થયા હતા। તેઓની સુરક્ષા વિશે ત્યાં રહેલા સુપરવાઇઝરને પૂછતા તેણે કંઈ થઈ જાય તો મારી જવાના, શું કરવાનું તેવો ઉડાવ જવાબ આપ્યો હતો। આ અંગે જાણ થતાં પાલિકાએ કામગીરી બંધ કરાવી કોન્ટ્રાક્ટરને સેફટી સાથે કામગીરી કરવા સૂચના આપી હતી। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ડુંગરી વિસ્તારમાં 4 વર્ષ પહેલા તૂટી પડેલી ટાંકીના સ્થાને અંદાજિત 1 કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી ટાંકીનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું। હાલમાં ટાંકીની કામગીરી પૂર્ણતાના આરે છે અને તેની કલરની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કલરની કામગીરી કરતા શ્રમિકો પોતાના પેટનું વેઠ માટે જીવના જોખમે ખૂબ ઊંચે કલર કામગીરી કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં વિડીયો ઉતારી રહેલા શખ્સે જ્યારે ત્યાં હાજર રહેલા સુપરવાઇઝરને શ્રમિકોની સેફટી અને સુરક્ષા અંગે પૂછતા તેણે કંઈ થઈ જાય તો મરી જવાના, શું કરવાનું તેવો ઉડાવ જવાબ આપ્યો હતો। તે પણ કેમેરામાં રેકોર્ડ થઈ ગયો હતો। જો કે આ અંગેની જાણ થતાં ભરૂચ પાલિકા દ્વારા કામગીરી બંધ કરાવી કોન્ટ્રાક્ટરને બોલાવી સેફટી સાથે જ કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી છે। ભરૂચની સાધના વિદ્યાલય પાછળ આવેલ બડેલીખો વિસ્તારમાં રહેતા ઇરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમબેન પટેલને દાંતનો દુખાવો થતાં તેઓ દ્વારા તેમને તબીબી પરીક્ષણ માટે શહેરની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિહાન સુખડિયા પાસે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેઓને દવા આપી હતી, પરંતુ પુનઃ દાંતમાં
દુખાવો થતાં તેઓ તેમને તબીબ પાસે લઈ ગયા હતા, ત્યારે તબીબે તેમની દાઢનું ઓપરેશન કરવાનું જણાવ્યું અને ઓપરેશન કર્યું હતું. આ અંગે પરિવારજનોના આક્ષેપ અનુસાર ઓપરેશન પૂર્ણ થઈ ગયા બાદ મહિલાની હાલત ખરાબ થઈ હતી. આથી ડોક્ટર દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં કહેવામાં આવ્યું હતું. આથી તેમને ભરૂચની આદર્શ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં તેઓનું મોત નીપજ્યું. આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સુકૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે તેમનો જીવ ગયો છે. પરિવારજનો દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. પોલીસે આ મામલે પેનલ પીએમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ અંગે ડોક્ટર વિહાંગ સુખડિયાનો સંપર્ક કરાતા તેઓએ આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કાયદાકીય તપાસમાં સહયોગ આપશે તેવું જણાવ્યું હતું. ઓપરેશન કરાવતા પહેલાં એમની મેડિકલ રિપોર્ટ જે છે કે બ્લડ રિપોર્ટ કઢાવી ને એ કઢાવવા માટે માણસ મોકલી દીધા ને થોડીક જ વારમાં એમણે ઓપરેશન થિયેટરમાં મારી ભાભીને લઈ લીધા રિપોર્ટ આવ્યા પહેલાં ને પછી એમણે ઓપરેશન કરી નાખ્યું. ઓપરેશન 15-20 મિનિટમાં થઈ ગયું. ઓપરેશન કર્યા પછી મારી ભાભીની તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ, ક્રિટિકલ થઈ ગઈ. એટલી વારમાં ડૉક્ટર સાહેબ આવ્યા, એમને કીધું કે ભાઈ મારે આ બહેનની તબિયત બહુ ક્રિટિકલ થઈ ગઈ છે, એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવા પડશે. મેં એમને પૂછ્યું કે સાહેબ આ તો દાળનું ઓપરેશન છે, એના માટે બીજી હોસ્પિટલ શા માટે? તો કે ક્રિટિકલ એમની પોઝિશન થઈ ગઈ છે. તો અમને ડૉક્ટર સાહેબે કીધું કે હવે એમને બીજી હોસ્પિટલ લઈ જવું પડશે. અમે સંમતિ આપી. તો ડૉક્ટર સાહેબે એમ્બ્યુલન્સ બોલાવી અને એ પોતે જાતે અને એમના 2 માણસો સાથે આવ્યા અને આદર્શ હોસ્પિટલ 5 બત્તી છે ત્યાં અમારી ભાભીને એમણે એડમિટ કરાવ્યા ને એ લોકો પછી ત્યાંથી ચાલ્યા ગયા ડૉક્ટર સાહેબ લોકો. હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા તે ગયા, એના પછી આવ્યા જ નહોતા ને મારી ભાભીનું તારીખ 11 તારીખે રાત્રે 11:30 વાગે એમની ડેથ થઈ ગઈ. તો આ ડૉક્ટર સાહેબને એક જ અમે વિનંતી કરી હતી કે સાહેબ આ દાળના ઓપરેશનમાં આટલી ક્રિટિકલ કેવી રીતે થઈ જાય? એમણે અમને કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ઉડાવ જવાબ આપ્યું કે તમારે જે થાય તે કરી લેજો. પછી અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને અમે ન્યાયિક માંગણી કરીએ છીએ કે આવા ડૉક્ટરોને સખતથી સખત સજા થવી જોઈએ. આ લોકો પોતાની જવાબદારી પૂરી રીતથી નિભાવતા નથી અને પૈસાની પાછળ જ દોડે છે. અમારી પાસેથી કેશ પૈસા 25,000 રૂપિયા માંગ્યા હતા અને 5,000 ડિપોઝિટ મંગાવી હતી ને બીજા 20,000 રૂપિયાની વ્યવસ્થા કરવા કીધું હતું. અમે જેમ તેમ કરીને અમારા ઘરેણાં વેચીને બી અમે પૈસાની વ્યવસ્થા કરી હતી. તેમ છતાં અમારી ભાભીનો બચાવ થયો નથી ને એમનો મર્ડર થઈ ગયું છે ને એમને રીતસરનું ડૉક્ટરની બેદરકારીથી જ મારી ભાભીનું મોત થયું છે. આ અમારું માનવું છે. અમે ન્યાયિક પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આની તપાસ કરે અને ડૉક્ટર સુખડિયા સાહેબને, વિરાંગ સુખડિયા સાહેબને સખતથી સખત સજા થાય એવી અમે માંગણી કરીએ છીએ અને આવા ડૉક્ટરો પર કડકથી કડક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. એક તરફ નગરમાં લોકોના પીવા માટે પાણીની તકલીફ પડે છે, ઘરોમાં પાણી આવતું ન હોવાથી બંબા બોલાવવા પડે છે, ત્યારે અહીં પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એ જોઈ લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે. નગરજનોના જણાવ્યા અનુસાર રાજપીપળા નગરમાં એક તરફ પીવાના પાણીના લોકોને ફાંફા પડે છે, ત્યારે પીવાના પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યો છે. એનું લોકોને આશ્ચર્ય છે. અહીં પાણીના વેડફાટને કારણે ગંદકી થઈ રહી છે. આજુબાજુના રહીશો માટે મચ્છરો અને બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે. ત્યારે એક તરફ પાણી બચાવવાની વાતો થાય છે અને બીજી તરફ રોડ પર સરેઆમ પાણી મહિનાઓથી વેડફાતું હોય ત્યારે પાણીનો બગાડ નગરપાલિકા સત્વરે અટકાવી લીકેજ બંધ કરાવે એવું લોકો ઈચ્છી રહ્યા છે. જવાબદાર વહીવટીતંત્ર દ્વારા રિપેર કરવામાં આવતો નથી, જેના કારણે પાણી નિરર્થક વહી રહ્યું છે. જ્યારે નગરપાલિકા તંત્ર સત્વરે પાણીનું લીકેજ અટકાવે એ પ્રજાની માંગ છે. પાછળ જે તમે જોઈ શકો છો કે આ જે ફુવારો દેખાય છે, પાણીનો સમ છે, એ છેલ્લા કેટલાક મહિનાઓથી 24 કલાક સતત લીકેજ થઈ રહ્યું છે અને ગેલનો બંધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ રાજપીપળા નગરપાલિકામાં લોકોને પીવાના પાણીનો પોકાર છે, પાણી નથી મળતું,
તો બીજી તરફ આ પાણી 24 કલાક વેડફાઈ રહ્યું છે. લોકોની બૂમો પણ છે કે પાણી નથી મળતું અને સેવ વોટર ની વાતો થઈ રહી છે. ત્યારે નગરપાલિકા તાત્કાલિક આ સંપ બંધ કરાવે અને આ પાણીનો વેડફાટ અટકાવે એવી લોકોની માંગ છે. દીપક જગતાપ, રાજપીપળા, નર્મદા. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે. તે અંતર્ગત અંકલેશ્વર રહેતા 80 વર્ષીય સ્વર્ગીય મુક્તાબેન છગનલાલ બોરસાણીયાનું દુઃખદ નિધન થતાં પુત્રો ભાનુભાઈ અને મનસુખભાઈ તથા સમગ્ર પરિવાર દ્વારા સ્વર્ગીય મુક્તાબેન છગનલાલ બોરસાણીયાનું ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કરાયો હતો અને તે માટે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કર્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તરાટી, ગૌતમ મહેતા, જતીન પ્રજાપતિ, ગિરીશ પટેલ હાજર રહ્યા હતા. દેહદાનના આ સેવા કાર્યમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચના ડીન ડોક્ટર જેરામ પરમાર, ડોક્ટર ગોપિકા મેખિયા, ડોક્ટર નરેન્દ્ર પાઠક, ડોક્ટર BS પાટીલ, ડોક્ટર રિદ્ધિશ પટેલ, રીતિકા પટેલ, સૃષ્ટિ યાદવ દ્વારા દેહદાન સ્વીકારી સામાજિક સેવા કાર્યમાં મદદરૂપ બન્યા હતા. સેવાકીય પરિવાર થકી થયેલા દેહદાનથી સમાજને ઉત્તમ ડોક્ટર બનાવવામાં મદદરૂપ બનશે. સંકલ્પ ફાઉન્ડેશનને અત્યાર સુધીમાં 1173 ચક્ષુદાન અને 19 દેહદાન પ્રાપ્ત થયા છે. જનરલ સભામાં કુલ 31 કામો એજન્ડા પર હતા અને 7 કામો અધ્યક્ષ સ્થાને રજૂ કરાયા હતા. સભાની શરૂઆતમાં માજી સદસ્યો તથા પ્રભુદાસભાઈ મકવાણાના નિધન અંગેનો શોક ઠરાવ પસાર કરી 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ જંબુસર નગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસ કામો જેમાં એસટી ડેપોથી ટંકારી ભાગોના રસ્તાનું નવીનીકરણ, જુદા જુદા વિસ્તારોના રોડ રીસર્ફેસિંગ, ડોર ટુ ડોર કચરા કલેક્શનનું કામ, કર્મચારીઓના 7મા પગાર પંચની દરખાસ્ત સહિતના કામો રજૂ કરાયા હતા, જેમાં મોટાભાગના કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. જનરલ સભાના કુલ કામો પૈકી 10 જેટલા કામોમાં 3 સદસ્યો દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. અંતે નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ દ્વારા જનરલ સભા પૂર્ણ થયાનું જાહેર કરાયું હતું. જંબુસર નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આયોજનના ભાગરૂપે જંબુસર નગરપાલિકામાંથી ચૂંટાયેલા તમામ સદસ્યો 27 હોય તે પૈકી 19 સદસ્યો સામાન્ય સભામાં હાજર હતા, 3 સભ્યો રજા ઉપર હતા અને 5 સભ્યો ગેરહાજર હતા. આમ કુલ 27 સભ્યો અત્યારથી આ બોર્ડ શરૂ કરવામાં આવેલી. આ સામાન્ય સભામાં જંબુસર નગરપાલિકાના માજી સદસ્યો એવા 2 સદસ્યોનો શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ જંબુસર શહેરના પ્રભુદાસજી મકવાણા તેમનું બી અવસાન થયેલું હોય તેમનો બી સામાન્ય સભાએ શોક ઠરાવ પસાર કરેલ છે. ત્યારબાદ સભાનું જ્યારે કામના શરૂઆત થઈ છે ત્યારથી લઈને અમારા એજન્ડારૂપ 31 કામો અને 7 કામો અધ્યક્ષ સ્થાનેથી કુલ 38 કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી. આ ચર્ચા વિચારણા દરમિયાન સદસ્યો મારફતે 10 જેટલા કામો ઉપર વિરોધ પક્ષના 3 સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. ત્યારબાદ બાકીના સદસ્યો જે હાજર હતા એ સદસ્યોએ આ સભાને સર્વાનુમતે હાજર રહેલા સભ્યો પૈકી એને મંજૂર કરવામાં આવેલા છે. જંબુસર નગરપાલિકાની આ સામાન્ય સભા જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયદીપસિંહ સાહેબ ચૌધરીના અધ્યક્ષસ્થાને હેઠળ આ સામાન્ય સભાનું ટોટલી સંચાલન કરવામાં આવ્યું છે. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare.
under the management of Raj Farmland Hospital Private Limited. Backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Farmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com. સુરત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું કે સુરત જિલ્લા પંચાયત દ્વારા પહેલ કરીને પંચાયતની હસ્તકની જિલ્લા તાલુકા પંચાયતની બિલ્ડિંગોની છત પર સોલાર રૂફટોપની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેમાં સુરત જિલ્લા પંચાયતમાં 200 કેવી, તાલુકા પંચાયતોમાં 15 કેવી, ગ્રામ પંચાયતો પર 3 કિલોવોટની ક્ષમતાની સિસ્ટમ લગાવવામાં આવી રહી છે, જેના પરિણામે ગ્રીન એનર્જી દ્વારા વીજ ઉત્પાદનની સાથે પર્યાવરણને ફાયદારૂપ થાય છે. પરિણામે વીજ બિલમાં બચત થાય છે. કેટલીક ગ્રામ પંચાયતોમાં વપરાશથી વધુ સોલાર દ્વારા વીજ ઉત્પાદન વધી રહ્યું છે, જેનાથી આવક વધી રહી છે. પંચાયત વિભાગ પણ 20% સબસિડી આપવામાં આવે છે. આગામી દિવસોમાં વધુમાં વધુ બિલ્ડિંગો પર સોલાર રૂફટોપ પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવનાર હોવાનું તેમણે કહ્યું હતું. સુરતની 7 તાલુકા પંચાયતોમાં સોલાર રૂફટોપ પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જ્યારે માંડવી અને ઉમરપાડા એમ 2 તાલુકા પંચાયત પર રૂફટોપ લગાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સુરતની 132 ગ્રામ પંચાયતો પર 3 કેવી ક્ષમતાવાળા સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. બીજી 18 ગ્રામ પંચાયત ભવન પર સોલાર રૂફટોપ લગાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આમ જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતો પર કુલ 140 સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરાયા છે, જેમાં 15માં નાણાપંચ જિલ્લા પંચાયત સ્વભંડોળમાં જોગવાઈ કરવામાં આવી છે. સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ તથા રાજ્ય સરકાર દ્વારા મળતી 20% ગ્રાન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. બારડોલી તાલુકાના કરચકા ગ્રામ પંચાયતના એપ્રિલ-મે 2024ના વીજળીના બિલ અનુસાર ગ્રામ પંચાયત દ્વારા 123 યુનિટનો વપરાશ થયો હતો અને સોલાર રૂફટોપની મદદથી 685 યુનિટનું ઉત્પાદન થયું હતું. પરિણામે તફાવતના 562 યુનિટના 983.50 અને પાછલા બિલની ક્રેડિટના 3707.51 મળી કુલ 4341 ગ્રામ પંચાયતના બિલમાં વીજળીના જમા રહેલ છે. આમ સોલાર રૂફટોપ લગાવવાથી પંચાયતોના વીજ બિલની બચત થશે, ગ્રામ્ય સ્તરે અક્ષય ઉર્જાનો ઉપયોગ વધશે. આ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં વીજળીનો વપરાશ ઓછો થાય અને સોલાર રૂફટોપની મદદથી ઉત્પાદન વધારે થાય તો વીજ કંપનીનું તેનું વળતર આપશે. આ વળતરથી વીજ કંપની પંચાયતોની આવકમાં વધારો થશે અને પંચાયતના ભંડોળમાં વધારો થશે, જેનો ઉપયોગ ગામની સુખ સુવિધા વધારવામાં થઈ શકશે. સુરત જિલ્લા પંચાયત દ્વારા એક એવી પહેલ કરવામાં આવી છે જેમાં પંચાયત હસ્તક જેટલી પણ બિલ્ડિંગ્સ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની બિલ્ડિંગ્સના છત ઉપર સોલર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે, જેના અંતર્ગત સુરત જિલ્લા પંચાયતની બિલ્ડિંગ ઉપર 200 કિલોવોટની ક્ષમતા ધરાવતા સિસ્ટમ, તાલુકા પંચાયત બિલ્ડિંગ્સ ઉપર 15 કિલોવોટ અને ગ્રામ પંચાયત ઉપર 3 કિલોવોટના સિસ્ટમ્સ લગાવવામાં આવ્યું છે. આથી ઘણા બધા ફાયદાઓ થાય છે. ગ્રીન એનર્જીનું ઉત્પાદન થાય છે, જે પર્યાવરણ માટે સારું છે. કોલસા નિર્ધારિત એનર્જી નો વપરાશ ઓછું થાય છે અને વીજ બિલની રકમમાં ઘટાડો થાય છે, જેથી સેવિંગ્સ પણ થાય છે.
અમારી અમુક ગ્રામ પંચાયત તો એવી છે જેમાં વપરાશથી વધારે હવે સોલર મારફતે ઉત્પાદન વધારે થઈ રહ્યું છે, જેના લીધે ગ્રામ પંચાયતને ખરેખર આવક થઈ રહી છે. આ બધી ઇન્સ્ટોલેશન વિવિધ વિકાસના ગ્રાન્ટ્સથી કરવામાં આવી છે અને પંચાયત વિભાગ આ માટે 20% સબસિડી પણ આપે છે. માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સતત સોલર રૂફટોપ સિસ્ટમ્સ વધારેથી વધારે ઇન્સ્ટોલ થાય અને સોલર બેઝ એનર્જીનું વધારે ઉત્પાદન થાય, આ માટે સૂર્ય ગુજરાત સ્કીમની પણ લોન્ચિંગ કરવામાં આવી છે, જેથી રેઝિડેન્સીસ અને ઓફિસીસ ઉપર મેક્સિમમ પોસિબલ સોલર રૂફટોપ ઇન્સ્ટોલ થાય, આ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આવનારા દિવસોમાં પણ અમારું ટાર્ગેટ રહેશે કે મેક્સિમમ પોસિબલ બિલ્ડિંગ્સ ઉપર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવે. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. સમગ્ર વિશ્વમાં એકમાત્ર નર્મદા નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. માં નર્મદા અમરકંટકથી નીકળે છે અને ભરૂચ દરિયાને મળે છે. આ પરિક્રમા દેવ ઉઠી 11થી શરૂ કરવામાં આવશે. હાલ મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી પરિક્રમા શરૂ કરેલા પરિક્રમાવાસીઓએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે. નર્મદા જિલ્લાના સુરપાણેશ્વરના જંગલોમાંથી પસાર થઈને ઝરવાણી થઈને ગરુડેશ્વર થઈને ભરૂચ જવા રવાના થયા છે. જોકે હાલ ઠંડીનો માહોલ છે, પણ પરિક્રમાવાસીઓ ન તો ઠંડી જોતા હોય છે કે ન તો ગરમી. એકવાર નક્કી કર્યું કે પરિક્રમા કરવી એટલે જોડી લઈને નીકળી પડવાનું. જ્યાં રસ્તામાં કોઈએ જમવાનું પૂછ્યું કે ચા માટે પૂછ્યું તો ચા કે જમી લેવાનું બાકી ભૂખે પણ રહેવાનો વારો આવતો હોય છે. 3600 કિલોમીટરની આ પરિક્રમા 5 થી 6 મહિનામાં પૂર્ણ કરીને અમરકંટક સુધી જઈને ફરી ઓમકારેશ્વર પહોંચે ત્યારે મારી પરિક્રમા पूर्ण થઈ ગણાતી હોય છે। एमपी से हूँ, सीहोर जिला से, तहसील नसरुल्लागंज, पोस्ट डेमावर, ग्राम छतगांव काछी से। और मैंने 17 नवंबर को यात्रा प्रारंभ की थी और ओकारेश्वर से उठाई है और तभी से मैं अभी तक चल रहा हूँ। आपका अनुभव कैसा है? बहुत बढ़िया है। आप लोग माँ के आगे मतलब हमारी और आस्था, जो हम भी रहने वाले पहले से नर्मदा जी के तट पर ही हैं, लेकिन जो हमको यहाँ आने से जो और अनुभव माँ के उससे मिला है वो पहले नहीं था। आप लोग कितने लोग हैं और क्या करते हैं? 8 लोग हैं और मैं कृषि व्यवसाय है मेरा। और कहाँ तक जाएंगे, कितने किलोमीटर की होगी ये परिक्रमा? अभी तो सर समुद्र से उस पार निकल कर पूरा परिक्रमा करके वापस ओंकारेश्वर आएंगे, तभी हमारा परिक्रमा पूरा होगा। कितना किलोमीटर का होगा और कितना टाइम लगेगा? अब अभी तो ये 3600 किलोमीटर का बताया था, अब आगे थोड़ा बहुत कम ज़्यादा हो उसका पूरा नॉलेज नहीं है। हाँ, कितना टाइम लगेगा? अब इसमें 4 से 5 महीना लग सकते हैं। और अच्छा लगा मुझे, जो चीज़ मांगी गई वो मैया ने हर चीज़, हर पल पल पे, हर पैर पे उन्होंने हर चीज़ दी है मुझे। पानी, खाना पीना, नाश्ता सब कुछ मिला मुझे और मुझे बहुत अच्छा अनुभव हो रहा है कि माँ एक बार और बुलाए मुझे और ऐसी यात्रा मंगल में करवाए। कुछ तकलीफें हुई हो या ऐसा? तकलीफें तो हुई,
पर ऐसा महसूस नहीं हुआ कि ये तकलीफ़ें हैं शरीर में। ऐसा लग रहा है कि जैसे माँ पानी के झरने से जैसे अपन चल रहे हैं वैसे ही चल रहे हैं, अच्छा। माँ की कृपा से। हाँ। कई जगह पे आपको रुकना पड़ता है, कितने टाइम रुकना पड़ता है? नहीं, ज़्यादा नहीं रुकते हैं, वो भी अपनी इच्छा है, पर ऐसे थके नहीं बिल्कुल भी। अपनी इच्छा के मतलब पूरे अब हमारे परिवार है, तो कोई को हो जाए कि कोई का मतलब इच्छा से रुकते हैं, पर मतलब ऐसा नहीं लग रहा कि अपन थक गए हैं तो रुकना जरूरी है। दिन में कितना किलोमीटर आप चल लेते हो और बाद 30 में? किलोमीटर चलते हैं हम, कितने? कभी 30 कभी 32 ऐसे चलते हैं। रास्ते में हमको कोई बात की परेशानी नहीं मिली, भोजन प्रसादी जो भी बिल्कुल हमको मिलती गई, कोई दिक्कत नहीं आई बाबा अभी तक। कहा जाता था कि सुरपाणेश्वर की जो सुरपानी- झाड़ियाँ है उसमें लूट वगैरह भी सबूत है। नहीं बाबा, उसमें कोई लूटपाट नहीं, और उसमें तो और सेवा की हमारी हमने जो सुल्तानी झाड़ी में, और उससे ही निकल के आ रहे हैं। बहुत खतरनाक वास्तव में सुल्तानी झाड़ी है बाबा। कभी हमने सोचा था भी नहीं कि ये कैसा क्या है, फिर मैया की एक ऐसी लीला हुई तो उसमें से हमने पार करके आ गए बाबा जी यहाँ। वही बताएंगे क्या लीला हुई थी आप? बहुत ही वास्तव में जो मैया से जो हमने सोचा वही हमको आगे मतलब मिलता गया दृष्टान, मतलब कि भाई आप तो कहाँ अपन पहुँचेंगे और कैसा क्या, तो आगे चल के हमको आश्रम भी मिला, भोजन व्यवस्था भी मिली, कोई बात की कमी नहीं आई। अभी कहाँ तक जाओगे और कहाँ रुकोगे, क्या है? बाबा हम अभी नागजंग गोरा कॉलोनी रुकेंगे आश्रम पे, और वहाँ से फिर चलेंगे समुद्र पार होने के बाद में फिर हमारे तट लगेंगे उस पार, और पीछे वही तट से हम अमरकंठ से होते हुए रुकारेश्वर जल चढ़ाएंगे, और जिसके बाद में हमारा परिक्रमा पूरा होगा। क्या कहेंगे ये परिक्रमा करने की प्रेरणा आपको कहाँ से मिली? जी बाबा, जो तो हमने एक थोड़ी मानता करी थी बाबा कि मैया हम तेरी कांकड़ खूंदेंगे, इसलिए मानता थी। मानता खत्म होने के बाद ये परिक्रमा? जी, ये परिक्रमा हो जाएगी, हमारी जो मांग वो पूरी हो जाएगी। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા, વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડાનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાનાઓએ એલસીબીના અધિકારી કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ, જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ રાઠોડ એલસીબી ભરૂચની ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી કેતન કુમાર ગુલાબસિંહ વડવીનાનો હાલમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ જયેશ બિયર બારમાં નોકરી કરે છે અને ત્યાં હાલમાં હાજર છે, જેને શરીરે સફેદ તથા કાળા કલરની ડિઝાઇનવાળો શર્ટ તથા કમરે બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે. જે બાતમીના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો આરોપી કેતન કુમાર ગુલાબસિંહ વડવી, ઉંમર વર્ષ 29, રહેવાસી કાકડખોડ, તાલુકો અક્કલકુવા, જિલ્લો નંદુરબાર, મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ જયેશ બિયર બાર ખાતેથી પકડી લઈ BNSS એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આ કામના નાસ્તા ફરતા આરોપીની ગુનાની વિગતો જોઈએ તેવી છે કે આ કામોની આરોપી કેતન કુમાર ગુલાબસિંહ વડવી, ઉંમર વર્ષ 29, રહેવાસી કાકડખોડ, તાલુકો અક્કલકુવા, જિલ્લો નંદુરબારનો ઇંગ્લિશ દારૂના સપ્લાયર તરીકે ગુનાહિત પ્રવૃત્તિ કરતો હતો. પોલીસ ઉપરી અધિકારીઓ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન મળેલ. તે મુજબ ઝઘડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરીએ 1.5 મહિના અગાઉ પ્રભુનું ઘર સૂચિત આશ્રમ ઉચેડિયા સીમમાં કન્સ્ટ્રક્શનનો સામાન તથા સબમર્સિબલ મોટર મળી કુલ 32,090ના મુદ્દામાલની ચોરી થયેલ તેની તલસ્પર્શી તપાસ હાથ ધરેલ. જે તપાસ દરમિયાન આ ચોરીના અંજામ આપનાર આરોપી ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતેનો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા ગુનામાં સંડોવાયેલ આરોપી દિલીપ ઉર્ફે દિલુ ઉર્ફે ટ્રેક્ટર અમરસિંહભાઈ વસાવાને હ્યુમન સોર્સેસથી શોધી કાઢવામાં આવેલ. જે આરોપીના અનડિટેક્ટ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા આરોપીની સઘન પૂછપરછ તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીનો મુદ્દામાલ લોખંડની 31 સેન્ટરિંગની પ્લેટો કિંમત ₹350 લેખી કુલ કિંમત ₹10,850 તથા
16 લોખંડની શિકંજી મળી કુલ 12,770નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. ઝઘડિયા તાલુકાના ઉમદરા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કૃષ્ણ જન્મોત્સવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ કથા 15 ડિસેમ્બર સુધી બપોરે 1 થી 4 કલાક સુધી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સુંદર ભક્તિસભર માહોલમાં કરવામાં આવ્યું છે, જેમાં વક્તા તરીકે કથાકાર ગોવત્સલ કિરણ કૃષ્ણજી મહારાજ પોતાની મધુર વાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉમદરા ગામના ધર્મપ્રેમી હરેન્દ્રસિંહ વિજયસિંહ વાંસિયા દ્વારા કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્रेमियों उपस्थित रही धन्यता अनुभवी रहा है. तो जब संकल्प करने के लिए 3 पांव भूमि का संकल्प करने के लिए जल लेने के लिए कलश लिया तो कलश में से जल नहीं आ रहा था, तो नारायण समझ गए कि शुक्राचार्य जी ने इसमें प्रवेश कर लिया है. तो उस समय वहां पर एक सली लेकर के उससे उसका जो कलश का मार्ग था जिससे जल बाहर आता था वहां पर उस सली को डाल दिया. कथाना मुख्य मनोरथी वर्षाबेन हरेन्द्रसिंह वासिया जे उमदरा गामना निवासी छे. कथाना वक्ता श्री गौवत्स किरण कृष्णजी महाराज जे हालमा पथमेड़ा निवास करे छे. अगाऊ पण स्वर्गस्थ गौरीशंकर नाथालाल दवे जेमनी हाजरीमां पूर्वमां पण एक भागवत सप्ताहनुं आयोजन थयुं हतुं. ए ज रीते आजे पण ए कथामांथी ज जेमने प्रेरणा मळी हती एवा हरेन्द्रसिंहनी इच्छाथी आजे एमनो पण मनोरथ पूर्ण थई रह्यो छे. तारीख 9 डिसेम्बर थी 15 डिसेम्बर सुधी નીલકંઠેશ્વર મહાદેવના આંગણે ખૂબ સુંદર રીતે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે અને જેમાં ઉમદરા ગામના ભાવિક ભક્તો ખૂબ ભારી સંખ્યામાં આનો લાભ લઈ રહ્યા છે. આવી જ ભગવાનની કૃપાથી સદૈવને માટે આ ઉમદરા ગામના આંગણે આવા નવા મનોરથી દ્વારા ભગવાનની આ ગાથાનું આયોજન ચાલુ જ રહે એવી મારી પ્રાર્થના. હું સંદીપ દવે. જય શ્રી કૃષ્ણ. અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ શક્તિનગર અને ઘનશ્યામનગર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનની સમસ્યા હતી. આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા નગર સેવા સદન દ્વારા ₹34 લાખના ખર્ચે આ વિસ્તારમાં ગટર લાઇનનું નિર્માણ કાર્ય હાથ ધરનાર છે. ત્યારે આજરોજ આ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, સ્થાનિક નગરસેવકો, કોંગ્રેસના આગેવાનો જહાંગીર પઠાણ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં ગટર લાઇનનું નિર્માણ થતાં પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. ત્યારે વિપક્ષના સભ્ય દ્વારા પણ નગર સેવા સદનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 34 લાખના ખર્ચે વોર્ડ નંબર 8માં ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ ને નગરપાલિકાના સભ્યશ્રીઓ અને ભાજપાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. નેત્રંગ તાલુકાના મોવી ગામ બસ સ્ટેન્ડ અને થવા ગામ ખાતે સ્કૂલના ઓરડા તેમજ સાખવા ગામે આંગણવાડી કેન્દ્ર બનાવવા માટે ગ્રામજનોએ ધારાસભ્ય રીતેશ વસાવાને રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નેત્રંગ તાલુકાના મોવી ગામ ખાતે 2 શૌચાલય સાથેનું બસ સ્ટેન્ડ અને થવા ગામ ખાતે સ્કૂલના ઓરડા તેમજ સાખવા ગામે આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવતા આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટર પર અત્યારે અમારે ટોયલેટની અને પાણીની સુવિધા કરી આપેલ છે, તો સાહેબનો ખૂબ ખૂબ અમે દિલથી આભાર માનીએ છીએ. અને અત્યારે આવા નવા કામ અમારા વિસ્તારમાં કરતા રહે એવી સાહેબને આશા રાખું છું. અને એક અત્યારે અમારે શરૂઆતથી મેં આપણા બાળકો માટે લાઇબ્રેરીનું સાહેબને જણાવેલ છે, તો લાઇબ્રેરી પર અમારા વિસ્તારના બાળકો માટે એક લાઇબ્રેરીનું પણ સુવિધા કરી આપે, જેથી અમારા બાળકોને આવનારા ભવિષ્યમાં સારું એવું માર્ગદર્શન મળી અને કોઈ પણ સારી પોસ્ટ પર જાય. તો સાહેબનો આ પિકઅપ સ્ટેન્ડ ઊભું કરવા બદલ ફરી એકવાર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. મોવી મુકામે આજે એક બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એ લોકાર્પણની
બસ સ્ટેશન અમે ની અંદર શૌચાલય પણ ઉપલબ્ધ છે અને પીવાના પાણીનો પણ સુવિધા કરવામાં આવી છે. લોકો માટે અમે આ વ્યવસ્થા કરી છે અને લોકોએ તેની કાળજી રાખવાની છે. એટલા માટે અને આજે અમે એક થવા ગામે અમારા સ્કૂલના લોકાર્પણનું કાર્યક્રમ છે અને એ રીતે સાકવા ગામે પણ એક આંગણવાડીનું લોકાર્પણ છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ એજન્ડાઓ પર ચર્ચા કરાઈ હતી, જેમાં ધારાસભ્યો સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નર્મદા પરિક્રમાવાસીઓને પ્રાથમિક સુવિધા મળી તે અર્થે વમલેશ્વર પ્રોજેક્ટ, કબીરવડ, અંગારેશ્વર, મંગલેશ્વર અને શુકલતીર્થના વિકાસ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ મહત્વ ધરાવતા પવિત્ર સ્થાનો અને તેના વિકાસ માટેના ભવિષ્યના આયોજનો અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. આ તકે જિલ્લાના પ્રવાસન વિકાસ કાર્યોને અગ્રતા આપી નિયમ અનુસાર અને નિયત સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા તથા જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા લોક પ્રશ્નોનું અગ્રિમતાના ધોરણે ત્વરિતપણે નિરાકરણ લાવવા અંગે બેઠકમાં ઉપસ્થિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને જિલ્લા કલેક્ટરે તાકીદ કરી જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાની તેમજ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાંધલ સાથે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, જિલ્લા નોડલ અધિકારી, આર્કિટેક્ટ અને અમલીકરણ અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ભરૂચ ખાતે જિલ્લા પેન્શનર મંડળના ઉપક્રમે 17મીના રોજ પેન્શનર દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. સૌનો સાથ અને સૌનું કલ્યાણની નેમ સાથે 17મી ડિસેમ્બર મંગળવારના રોજ સવારે 9:30 કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પેન્શનર ડેની ઉજવણી કરવામાં આવશે, જેમાં કાર્યક્રમમાં દાતાઓ, ચીફ વયના સભાસદો અને તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે પર બાપુનગર પાસે મુખ્ય માર્ગ પર ગટરનું દૂષિત પાણી ફરી વળ્યા. વાહનો સ્લીપ થતા વાહન ચાલકોને ઈજા. ભરૂચમાં સેફટી વગર 65 ફૂટ ઊંચી પાણીની ટાંકીનું કલર કામ કરતા કામદાર જીવન જોખમે કામ કરતા શ્રમિકો. સુપરવાઇઝરે કહ્યું, કંઈ થઈ જાય તો મરી જવાના, શું કરવાનું? દાઢના ઓપરેશન બાદ મહિલાનું મોત, તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ. રાજપીપળામાં કારમાઇકલ પુલ પાસે પીવાના પાણીનો વેડફાટ, પાણીના સમ્પ લીકેજ હોવાના કારણે ઘણા દિવસોથી 24 કલાક પાણીનો ફુવારો ઉડી રહ્યો છે. ચક્ષુદાન અને દેહદાન, ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશને વધુ એક ચક્ષુદાન અને દેહદાન પ્રાપ્ત થતા ભરૂચની કિરણ સી પટેલ મેડિકલ કોલેજને અર્પણ. જંબુસર નગરપાલિકાની જનરલ સભા યોજાઈ, મોટાભાગના વિકાસ કામોને સર્વાનુમતે મંજૂર કરાયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.